वार्ड नंबर 4 में बरसाती कांस के मुद्दे को लेकर महिलाएं बेहद ही नाराज है, जिसके मद्देनजर ये महिलाएं आज मोर्चा लेकर पालिका की बड़ी कचहरी पर पहुंची थी और इन सभी की ओर से मेयर के सामने अपनी व्यथा साझा की गई थी। वार्ड नंबर 4 में शिव बंगलोज और कृष्णकुंज सोसाइटी के बीच से बरसाती कांस गुजरती है, जो साल 2000 के आसपास बनी थी। आगे जाके ये प्रमुख ब्रिज सोसाइटी, महालक्ष्मी सोसाइटी और बालाजी आर्केड में से गुजरकर विश्वामित्री नदी में मिल जाती है। लेकिन जब वडोदरा में ज्यादा बारिश होती है तब इन सोसाइटियों के घरों में 2 से 3 फीट जितना पानी आ जाता है, जिससे कि उन्हें काफी नुकसान होता है। ऐसे में इस मामले में नाराज निवासी आज मोर्चा लेकर पालिका की बड़ी कचहरी पर पहुंचे थे। मेयर पिंकीबेन सोनी के सामने महिलाओं की ओर से इस मामले में पेशकश की गई थी। तब मेयर पिंकीबेन सोनी की ओर से ये बताया गया था कि ये कार्य पाइपलाइन में ही है और जल्द से जल्द पूर्ण होगा। हालांकि इस मुद्दे स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिश्र ने भी बताया है कि टेंडर की प्रक्रिया हो चुकी है और जल्द से जल्द ये कार्य पूर्ण हो ऐसी प्रक्रिया की जा रही है। वार्ड नंबर 4 विस्तार में આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે। આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે। આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનો પ્રારંભ છે। લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે। એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે, તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે, શું છે વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।